શરૂઆતમાં ગુજરાતમાં કહેવાતું હતું કે ગુજરાત એ નરેન્દ્રભાઈ મોદીનું ને અમિત શાહનું ગઢ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી તો નહીં ચાલશે. ગુજરાત એ ભાજપ અને કોંગ્રેસ આ ગુજરાત પર રાજ કરશે. આમ આદમી પાર્ટી કે ત્રીજી પાર્ટી નહીં ચાલે. પણ મને કહેતા ગર્વ થાય છે કે તમારો બધાના સહકારથી, તમારા બધાના આશીર્વાદથી આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દોડી રહી છે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર આ ભારતીય જનતા પાર્ટીના એમના ગૃહમંત્રી, મુખ્યમંત્રી દ્વારા ખોટી એફઆઈઆરો કરવામાં આવી, ખોટા કેસ કરવામાં આવ્યા, ફોર્મ ખેંચાડવા માટેની પણ દાબ દબાણ અને પોલીસની રેડ પાડવામાં આવી. તો પણ આજે ગુજરાતનો એક આમ આદમી પાર્ટીનો કાર્યકર ઉભો છે અને 6500 જેટલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડી રહ્યા છે. સાથીઓ, જે પ્રકારનો માહોલ ડેડિયાપાડા, સાગબારા અને ચિગદામાં છે, એ જ પ્રકારનો માહોલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છે. એ જ બતાવે છે કે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે, આવશે ને આવશે. જ્યારે દિલ્હીની ચૂંટણી હતી આજેથી 1 વર્ષ પહેલા, અને દિલ્હીમાં આ લોકોએ જે ખોટો કેસ કર્યો હતો માન્ય કેજરીવાલજી પર, માન્ય સંજયસિંહ, માન્ય સત્યેન્દ્ર જૈન, માન્ય મનીષ સિસોદિયાજી જેવા આપણા 6 મોટા નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા. એક મુખ્યમંત્રી તરીકે પણ માન્ય કેજરીવાલજીને 6 મહિનાથી પણ વધારે જેલમાં રાખવામાં આવ્યા. એનું જ્યારે કોર્ટનું જજમેન્ટ આવ્યું ત્યારે કોર્ટે કીધું કે સીબીઆઈ, ઈડી અને પોલીસ પર એવા કોઈ પુરાવા નથી, 1 રૂપિયાની પણ રિકવરી થતી નથી. અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજી સહિતના તમામ નેતાઓ નિર્દોષ છે. એ પુરવાર કરે છે કે આમ આદમી પાર્ટી ઈમાનદાર લોકોની પાર્ટી છે અને દેશની જનતા માટે લડનારી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીમાં તમે જોઈ લો, એમના સાંસદના દીકરીની ટિકિટ માટે ઝઘડા થાય, એમના ધારાસભ્ય એમના ઘરમાં ટિકિટ અપાવવા માટે ઝઘડા કરે, એમના ઘરેથી તાલુકા પ્રમુખ બને, જિલ્લા પ્રમુખ બને. જ્યારે આમ આદમી પાર્ટીમાં તમારામાંથી તમે બતાવેલા લોકોને ટિકિટો મળે, આપ લોકોને ટિકિટો મળે, આમ જનતાને ટિકિટ મળે, સામાન્ય જનતાને ટિકિટ મળે, ત્યારે હું કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એ તમારી પાર્ટી છે, એ પાર્ટી તમારી છે ને તમારે જીતાડવાની છે. જ્યારે કેજરીવાલજી સાહેબ દિલ્હીમાં એમની કુનીતિથી થોડા મતથી હારી ગયા, ત્યારે ગુજરાતમાં એવા પ્રચારો ચાલુ કરી દીધા આ લોકોએ કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હારી ગઈ, આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જતા રહ્યા, ચૈતર વસાવા જેલમાં જતા રહ્યા, એમનું પૂરું થઈ ગયું, હવે આમ આદમી પાર્ટી નહીં ચાલે, આમ આદમી પાર્ટી ખતમ. ત્યારે નેતાઓને આપણી 5 પીપળી ધરતીના પાવન ભૂમિ પર કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू झंडू समझ के रखा है क्या? ये आम आदमी पार्टी वाले हैं, आम आदमी पार्टी वाले कभी झुकेंगे नहीं, लोगों के लिए लड़ेंगे. ત્યારે સાથીઓ, મજબૂત કાચનો ગ્લાસ મારી દીધો, વજનદાર કાચનો ગ્લાસ માથામાં માર્યો એમ કરીને ખોટો કેસ ઉભો કર્યો લોકો. તમે પણ જોયું હશે, પકડીને જેલમાં નાખી દીધો. ત્યારે તમે વિચાર કરો, મારા વડીલો બેઠા છે, માતાઓ બેઠી છે, મારા યુવાન સાથીઓ બેઠા છે. મજબૂત કાચનો ગ્લાસ, વજનદાર કાચનો ગ્લાસ, ચૈતરભાઈ કોઈને માથામાં મારે, કોઈ માણસ ટાટા બાય બાય થઈ જાય કે ના થઈ જાય? જતો રહે ને સીધો. પણ વગર ગુને, વગર ઘટનાએ ખોટી એફઆઈઆર કરી અને મને 1 અઠવાડિયું નહીં, 1 મહિનો નહીં, 80 દિવસ સુધી જેલમાં રાખ્યો. ડરાવવાનું કામ કર્યું, ધમકાવવાનું કામ કર્યું, હેરાન કર્યો, પરેશાન કર્યો. અને કહેવામાં આવતું કે તમે કેમ આદિવાસીઓ માટે લડો છો,
કેમ સરકાર સામે આંદોલન કરો છો? તમે આ પ્રકારની રાજનીતિ કરશો, તમારી કારકિર્દી ખતમ કરી દઈશું, તમને જેલમાં રાખીશું, તમારા પરિવારને જેલમાં રાખીશું. તમે ભાજપમાં જોડાઈ જાઓ. ભલભલી ડરાવવામાં આવી ત્યારે પણ આ તમારા ધારાસભ્ય, તમારા દીકરાએ એ ભાજપના મંત્રીઓને, નેતાઓને, એમના આઈપીએસ અધિકારીઓને કીધું હતું, અમારા પૂર્વજ ભગવાન બિરસા મુંડા પણ અમારા આદિવાસીઓના અધિકારો માટે લડતા જેલ વેઠીને મરી ગયા. આદિવાસીઓના અધિકારો માટે જેલમાં શહીદ થયા. આ ચૈતર વસાવા પણ આદિવાસીઓ માટે છેલ્લા શ્વાસ સુધી લડશે. તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી અમે. તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે. આમ આદમી પાર્ટીનો એક કાર્યકર દેશની સેવા માટે રાજનીતિમાં આવ્યો છે, જનતાની સેવા માટે રાજનીતિમાં આવ્યો છે. આજે પણ 9 મહિના જેટલો સમય થશે. ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતા. પણ મને કહેતા આનંદ થાય છે, આજે જે પ્રકારે ડેડિયાપાડાની જનતા ડેડિયાપાડામાં ભેગી થઈ, મીડિયાવાળાએ પૂછી પાડ્યું 2-4 વડીલોને કે ભાઈ, ચૈતર વસાવાને તો ડેડિયાપાડામાં આવવા નથી દેવાની સરકાર, તમે ઉમેદવારોને કઈ રીતના જીતાડી લાવશો? ત્યારે ડેડિયાપાડાની જનતાએ આજે કીધું, ભલે સરકાર ડેડિયાપાડામાં ચૈતર વસાવાને નહીં આવવા દે, ભલે સરકાર ડેડિયાપાડાથી ચૈતર વસાવાને બહાર કાઢી દેશે, પણ ચૈતર વસાવા તો ડેડિયાપાડાની જનતામાં રહે છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. ત્યારે આજે ડેડિયાપાડામાં જ્યારથી તમે મને ચૂંટીને મોકલ્યા છે, ત્યારથી ડેડિયાપાડામાં નેતાઓ આટા મારે છે. પર્યાવરણ મંત્રી, પાણી પુરવઠા મંત્રી, અનાજ મંત્રી, રસ્તા મંત્રી, ગટર મંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બધા જ આવે છે. અને નાયબ ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી તો જાણે ડેડિયાપાડામાં સાસરીઓ એવા 15 દાડે આવે છે. ખબર નહીં એમના ભાજપના ડેડિયાપાડા વાળા નેતાઓ એમને શું જમાડે છે કે 15 દિવસ ડેડિયાપાડામાં આવે છે. પણ જનતા જાણી ગઈ છે, આવનારા દિવસોમાં ભાજપના વિસ્તારોમાં સુપડા સાફ થઈ જવાના છે. ત્યારે વધારે વાત હું નહીં કરું. આપણા ઝુંઝારો નેતા હર હંમેશ આપણા માટે લડતા અમે જોયા છે, બોલતા અમે જોયા છે. એવા સંજયસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત, ત્યારે મારે કોઈ વિશેષ વાત કરવાની રહેતી નથી. પણ છેલ્લી વાત મૂકું છું, ના પૈસા ના દારો, આપણો વોટ તો ઝાડો. ના પૈસા ના દારો, આપણો વોટ તો ઝાડો. આ લોકો 500 આપે, 1000 માંગી લેવાનું કેજો, પણ આપણો મત તો ઝાડોમાં આપીને આપણા ઉમેદવારને જીતાડી લાવજો. બસ આ જ વિનંતી કરવા માટે આવ્યો છું. હર હંમેશ મારા વડીલોના, મારી માતાઓના, મારા યુવાનોના આશીર્વાદ અમારી સાથે રહે છે. તમારા આશીર્વાદ લેવા માટે અમે આવ્યા છે. અમારા પર, અમારા માથા પર તમે હાથ મૂકીને કહી દેજો, અમારા ઉમેદવારોના માથા પર હાથ મૂકીને કહી દેજો, બેટા લડો, અમે તમારી સાથે છે. એ રીતના આશીર્વાદ આજે આપી દેજો. એ વિનંતી કરવા માટે આવ્યો છું. બસ તમારા આશીર્વાદ માટે અહીં અમે ઉપસ્થિત થયા છે. તમારા આશીર્વાદ મળશે. એ ગમે તેવી કૂટનીતિ ભાજપ કરશે, ગમે તેવું યંત્ર મંત્ર સર્વત્ર કરશે, તમારા આશીર્વાદ એ અમારી તાકાત છે, અમારી હિંમત છે. ત્યારે ચોક્કસ વધારે વાત નહીં કરું. પણ આજે કાળઝાળ ગરમીમાં પણ ટૂંકી જ નોટિસથી તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો. તમામ વડીલો, માતાઓ, યુવાન સાથીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર